સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લિંબાયતમાં નરેન્દ્ર મોદીના રોડ શો અને સભા દરમિયાન શાંતિ વ્યવસ્થા જળવાવા સ્થાનિક પોલીસ સાથે 3000 સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં 5000 જેટલા અધિકારીઓ, રિઝર્વ પોલીસ ફોર્સની 4 કંપનીઓ અને હોમગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે। સભા સ્થળ અને રોડ શોના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મીઓની સ્થળની 2 કિલોમીટરની ત્રિજ્યામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને વરિષ્ઠ અધિકારીઓએ હેલીપેડ, રોડ શોના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। જવાબદાર અધિકારીઓને માર્ગદર્શિકા જારી કરી ખામીઓ દૂર કરવામાં આવી। મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા વડાપ્રધાન મોદીના રૂટને રંગોથી રંગી શણગારવામાં આવ્યો છે। જે માર્ગ પર કચ્છની વસાહતો હતી તે વસાહતોને પડદાથી ઢાંકી દેવામાં આવી છે। આંતરછેદ પરની મૂર્તિઓની સફાઈ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગંજવાલા।